ગુરુ પૂર્ણિમા વિશે સ્પીચ ગુજરાતીમાં. મારા આદરણીય પ્રિન્સિપાલ શ્રી, શિક્ષકગણ તેમજ મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને મારા પ્રણામ. હું આજે આપની સમક્ષ ગુરુ પૂર્ણિમા વિશે 2 શબ્દો રજૂ કરીશ. આશા છે આપ શાંતિથી મારી વાતને સાંભળશો. અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા. વ્યાસ પૂર્ણિમા કે ગુરુ પૂર્ણિમા એક ભારતીય અને નેપાળી આધ્યાત્મિક અને શૈક્ષણિક શિક્ષકો માટે સમર્પિત તહેવાર છે. આ તહેવાર પરંપરાગત રીતે હિન્દુ, જૈન અને બૌદ્ધ દ્વારા ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધો ગાઢ બનાવતું પર્વ. આજે આપણે ગુરુ પૂર્ણિમાની પવિત્ર ઉજવણી કરી રહ્યા છીએ. આ દિવસ આપણા જીવનમાં પ્રકાશ પાથરનારા ગુરુજનોને સમર્પિત છે. ગુરુ એટલે કે અંધકારમાં આપણને માર્ગ બતાવનાર દીપક. તેઓ માત્ર શાળાના શિક્ષક જ નહીં, પરંતુ આપણા જીવનના દરેક પાસામાં માર્ગદર્શન આપનાર દરેક વ્યક્તિ છે. માતા પિતા, મિત્રો, સમાજના આગેવાનો, પુસ્તકો અને આપણા અનુભવો પણ આપણા ગુરુ જ છે. ગુરુજનો આપણને જીવનના મૂલ્યો, નૈતિકતા અને જ્ઞાન શીખવે છે. તેઓ આપણને સારા નિર્ણયો લેવામાં મદદ કરે છે અને આપણને સફળતાના માર્ગ પર દોરી જાય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે આપણા ગુરુજનોને યાદ કરીએ અને તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરીએ. આપણે તેમના શિક્ષણને આત્મસાત કરીએ અને તેમના આદર્શોને અનુસરીએ. ગુરુજનોના આશીર્વાદથી આપણે જીવનમાં સફળ થઈ શકીએ છીએ. આજે આપણે પ્રાર્થના કરીએ કે આપણા ગુરુજનો હંમેશા સ્વસ્થ અને સુખી રહે. આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લઈએ અને આપણે પણ કોઈના માટે ગુરુ બની શકીએ. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.